તો ગાઈસ બધાને જય દ્વારકાધીશ અને જય માતા ગાઈસ સવારમાં મસ્તનું ગુડ મોર્નિંગ થઈ ગયું કરી નાખો મિની બ્લોગ સ્ટાર્ટ. ચલો બજાર બાજુ નીકળે ગાઈસ. બજારમાં મળી ગયો આપણો બાવો કાબો જીતુ અને હજી એક ભાઈ મળી ગયા હતા કે આપણો આનંદને મળીને ઓફિસે ફરીને પાછા બજાર બાજુ આવ્યા તો બીજા ભાઈઓ મળી ગયા સંજયભાઈ અને આપણો ભૂરો તો યાદ જ કાઢતો હતો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે સાંજે પણ કે ઉઠી ગયા છે ને નીકળી ગયા પાછા ઓફિસ બાજુ. ઓફિસે મળી ગયો આપણો જાડિયો અને અમારા બેન ગાઈસ વિચાર આવ્યો જોરદાર કે આજે દ્વારકાધીશના મંદિરમાં ગાઈસ અમારા બે ભાઈઓને ધજા ચડાવી છે. બે ભાઈઓનો અચાનક પ્લાન થઈ ગયો તો અમે ધજા ફાઇનલી ગાઈસ ધજાની પૂજા કરવાની સ્ટાર્ટ કરી દીધી. ગોરબાપાએ ગાઈસ આપણે મસ્તીનો ચાંદલો કરી દીધો અને હવે ચોખા જોડી દીધા ગાઈસ. તો ચાલો હવે કે મસ્તીના ગાઈસ કોમેન્ટ કરો બે ભાઈઓ કેવા લાગે ચાંદલામાં. તો ગાઈસ ધજાની પૂજા થઈ ગઈ છે અને આપણે ધજાના મંદિરમાં 7 ફેરા ફરવાના હોય ધજા સાથે. તો ઉપર આપણે ગાઈસ મંદિર ઉપર આવી ગયા છે ધજા ચડવાની હોય અને ગાઈસ આપણી પહેલાં ધજા હતી ધજા ઉતરે છે ગાઈસ. આના પછી આપણી ધજા ચડશે તો કન્ટિન્યુ ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણી ધજા ચડી ગઈ છે ગાઈસ. તમે જોઈ શકો ધજા ચડી રહી છે ને ગાઈસ. આ વસ્તુ છે ને નસીબવાળાને મળી શકે યાર. આપણા ભગવાને આપણી સામે જોયું છે ને ગાઈસ. ફાઇનલ ધજા ચડી ગઈ છે ને આપણે ધજાના આશીર્વાદ લઈ લીધા. તો ગાઈસ આજનો દિવસ ગયો જોરદાર. ચાલો મળી તને નવો વ્લોગ સાથે. ત્યાં બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી અને બાય. મળી એક નવો વ્લોગ.